રાંદેર પાલનપુર જકાતનાકા 20 સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ કરી હતી. પોલીસે 6 વિદેશી લલનાઓ, સંચાલક અને 4 ગ્રાહકોને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે સ્પામાંથી કુલ ₹1,46,000ની મત્તા કબજે કરી છે. રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેર પાલનપુર જકાતનાકા 20 સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર 222 થી 228 FA વેલનેસ સેન્ટરમાં સ્પાનિયાળમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે અડાજણ સ્ટાર બજાર પાસે સમસી આવાસમાં રહેતો સંચાલક 29 વર્ષ રોશન રાજકુમાર સિંહ રંગે હાથ પકડાઈ હતો. પોલીસે સ્પામાંથી 6 વિદેશી યુવતીઓને મળી આવી હતી. પોલીસે તપાસ કરતા રોશન વેલનેસ સેન્ટરમાં હની અને અભય નામના યુવકો પાસેથી 6 વિદેશી મહિલાઓને રાખી તે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ કરાવી પોતાના આર્થિક ફાયદા સારું ગ્રાહકો પાસેથી પૈસા લઈ પોતાનું કમિશન કાઢી શરીર સુખ માણવાની સવલતો કરી આપતો હતો. પોલીસે સ્પામાં શરીર સુખ માણવા માટે આવેલા કામરેજ વેલંજાના અબ્રામા રોડ સુખ શાંતિ રો હાઉસમાં રહેતો 21 વર્ષીય કુમાર અતુલભાઈ અચુડિયા, મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપમાં રહેતો 22 વર્ષીય કેવલકુમાર રાજેશભાઈ નાગરાણી, વરાછા મેની બજાર સાધના સોસાયટીમાં રહેતો 24 વર્ષીય ઋત્વિક ગોરધનભાઈ ધામેલિયા અને સગીર યુવક પકડાઈ ગયા હતા. જ્યારે હની અને અભય અર્જુન સાળુંકેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્પામાંથી રોકડા ₹12,000, ₹1,33,000ના 5 મોબાઈલ ફોન, ₹1,000નું DVR મળી કુલ ₹1,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે. એની અંદર એ પાલનપુર જકાતનાકા પર જે 20 સ્ક્વેર બિલ્ડિંગ હતી એની અંદર બીજા માળે જે વેલનેસ સેન્ટર હતું એની અંદર કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળેલી પોલીસને. એ આધારે આરોપીએ ત્યાં પોલીસે પંચો સાથે રેડ કરેલ, જેની અંદર કુલ 4 આરોપી પકડાયા છે. એની અંદર એક બાળક છે અને બીજા 3 છે, એને 3ને અટક કરવામાં આવે છે. એની અંદર 3 થી 4 જે થાઈલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ કૂટણખાનું ચલાવતા હતા, જેથી ત્યાં રેડ કરી પોલીસે એને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં કુલ ₹12,000 રોકડા, કુલ 5 મોબાઈલ ફોન અને મળી કુલ ₹1,46,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. અત્યારે તો એ 2 મહિનાથી ચાલતું હતું એટલું જાણવા મળેલ છે, તો પછી આગળની તપાસ ચાલુ છે.